અબડાસાના રાતા તળાવ ખાતે આશાપુરા માતાજી મંદિરે 31મા પાટોત્સવની નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દેવતાઓના પૂજન સાથે વૈદિક મંત્રોચ્ચારથી હોમ હવન કરવામાં આવ્યા હતા। આ દરમિયાન આચાર્ય તરીકે જીતેન્દ્ર મહારાજ ભવાની પર વાળા રહ્યા હતા। આ ઉપરાંત સેવાધામ રાતા તળાવના વિકાસ માટે સૌથી મોટું દાન આપનાર નિલેશભાઈ મંગે જામનગરવાળા પણ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। હોમ હવનમાં બેઠેલા દંપતીઓએ બીડું હોમી પૂર્ણાહુતિ કરી હતી, તેમજ સૌ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। બપોરે મેળા બાદ મલાખડાની શરૂઆત માટે મંદિર સંકુલથી મલાખડા મેદાન સુધી તમામ દાતાઓને રથમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા। આ દરમિયાન ભાનુશાલી સમાજના અગ્રણીઓ, રાજકીય સામાજિક આગેવાનો સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। आज ऐसा जो है माता जी पाटोत्सव है तारीख 4-5 रविवार, तो मुझे लगे तो 700 जो है भाई कि माता जी पूजा अर्चना यज्ञ चालू है। साथ पांचों मेन उद्देश्य है, पांचों मेन उद्देश्य है गाय के जीवन में खपे गायों बराबर रही खपे। पहला करे हेल्प पावटे गायों ने 5800 की संख्या है। दाता परिवार जैसे निलेशभाई जामनगरથી આવ્યા અને હોસ્પિટલ બનાવવાના કરે દીપભાઈ મોણીવાળા એ પણ બાગાના સમર્થકીઓનો અને એના માતાજી જો મંજૂરી હતો એ રાજેશભાઈ નંદા પીટા ગામ એ રીજો સારવાર મળી જે યોગદાન નહીં અને સર્વિસ બરે ગાયજી બરોબર સેવા થઈ હતી। અને સાથે 58 કોઈ સાહેબ જેની ડોકારમાં રહેવાનો જેની મારું કે તો મારું जी परिस्थिति खराब हुई एनी पान राते राते 12,500 जीवा 12,500 पशु तेरा पावटे हो कितना दिन की समझता है नहीं भाषा को मापे न तो सके तो मां आशा पर हाले थी गाय जो भागे मिले बैठो कोई जाति बेई कोई चिंता की जरूर है इतना बोली मुझे वाली गिरीवा वडोदरा सत्संग मंडळना उपप्रमुख तरीके सेवा बजावीए छीए। आज श्री वडोदरा सत्संग मंडळ 31मो पाटोत्सव माताजीनो उजवी रह्या छीए। सवाરના હોમવન હતું, બપોરના મહાપ્રસાદ અને સાંજે મેળો અને મલનો આયોજન કરેલ છે। એમાં સર્વે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં પધારેલા છે। એમના બધાનો હું હાર્દિક આભાર માનું છું, એમનું સ્વાગત કરું છું। એની સાથે સાથે દિલેર દાતા જે પોતાના નામ વગર જે ગૌ માતા માટે કરોડોનો ખર્ચો કરી શકે એવા શ્રી નિલેશભાઈ મોટીવાળાએ હાજરી આપી હતી। અમને 4 મહિના પહેલા વચન આપેલું હતું કે હર મહિને ₹51 લાખનું અનુદાન આપવાનું એ શ્રાવણ મહિનાથી એમણે ચાલુ કરવાનું વચન આપ્યું હતું। પણ આજે સપરિવાર સાથે અહીંયા પધારી અને આ વર્ષે આ મહિને એમણે 51 લાખનું અનુદાન અમને અર્પણ કરેલ છે। એવા 12 મહિના સુધી એમણે હર મહિને 51 લાખનું જે અનુદાન જાહેર કરે છે, એનો પણ હું સંસ્થા તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને સર્વે પધારે મહાજન મિત્ર મંડળના પદાધિકારીઓ, દેશ મહાજન સેવા સમાજ ટ્રસ્ટ અને વિવિધ મંડળોના પદાધિકારીઓનો અમે અહીંયા પધારે એનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આભાર। રાતા તળાવ મંદિરે આશાપુરાના સાનિધ્યમાં જ્યાં સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ ટ્રસ્ટ ગૌસેવાનું કાર્ય અવિરતપણે ચાલુ છે। આ પાટણગઢમાં બિરાજમાન માતાજીનો આ 31મો પાટોત્સવ છે તે ધૂમધામથી અને ધાર્મિક વિધિઓથી આજરોજ દર વર્ષની જેમ ઉજવવામાં આવ્યો છે। આ પ્રસંગે સવારે હોમ હવન અને મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમવાની વિધિ કરવામાં આવી। ત્યારબાદ આસપાસના સમગ્ર અબડાસા તાલુકાના ગામોમાંથી પધારેલ 18 વર્ણના લોકોએ પ્રસાદ લીધો હતો અને હર વર્ષની જેમ આપણે જેને કચ્છની WWF કહી શકીએ એવી મલાખડાની પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે, જે પણ અત્યારે ચાલુ છે અને આપ મીડિયાના મિત્રોએ સારું એવું કવરેજ કરેલું છે અને વિઝ્યુઅલમાં બતાડશો
તો આ WWFની પ્રતિયોગિતા એક કોમી એકતાનો ભાઈચારો અને આ જે વીર અબળા અડવાંગની ભૂમિ કહેવાય રાતો તળાવ, એટલે કે જેણે સુમરીઓનું શીલ બચાવવા માટે પોતાનો દેહનું બલિદાન આપ્યું હતું, એ પરંપરા આજે આ મેળાના સ્વરૂપમાં અત્રે જાળવવામાં આવી રહી છે. અને આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પાંચમી, છઠ્ઠી અને સાતમી એમ અલગ અલગ 7 પ્રકારની બખમલાકડાનું પ્રતિયોગિતા ચાલુ છે. તેમાં જે સૌથી પ્રથમ પ્રતિયોગિતા છે તેના વિજેતાને 15,000 રૂપિયા, દ્વિતીય પ્રતિજ્ઞાના વિજેતાને 11,000 રૂપિયા, તૃતીય વિજેતાને 9,000 રૂપિયા, ચતુર્થ 7,000 રૂપિયા અને તૃતીયને 3,000 રૂપિયા અને બાકીના છે એમને 8,000, આમ કુલ મળી 1,01,000 રૂપિયા જેટલો પુરસ્કારની રકમ સંસ્થા દોરવામાં આવશે. અને આ પ્રસંગે ખાસ કરીને જ્યારે રાતા તળાવ સંકુલની અંદર સંપૂર્ણ સંકુલનો વિકાસનો કાર્ય હાથ ધરેલે છે, તો આ પ્રસંગે અમારા મંદિર જીર્ણોદ્ધારના દાતા એવા રાજેશભાઈ નંદા તેમજ પશુઓ માટે જે અદ્યતન હોસ્પિટલ અમે બનાવી રહીએ છીએ તેના દાતા એવા દીપભાઈ, અને ખાસ કરીને જેમણે 1 વર્ષ માટે જામનગરના નિલેશભાઈ કે જેમણે દર વર્ષે 51 લાખ રૂપિયાનું અનુદાન, એમ કુલ 12 મહિનાની અંદર 6 કરોડ અને 12 લાખ રૂપિયા જેવી મહાત્મા રકમ સંસ્થાને આપવાનું છે. અને તેના વચનની પૂર્તિ રૂપે આજરોજ તેમના તરફથી 51 લાખનું અનુદાન સંસ્થાને અર્પણ કરેલ. તે પ્રસંગે આ સર્વે દાતાઓને સન્માન્યા અને ખાસ કરીને હરિરામ ચાંદ્રા પરિવારના મોભી એવા વસંતભાઈ અને એ ફેમિલીનું પણ સન્માન કરેલું છે, જે કચ્છ એકમના પ્રમુખ છે. સાથે સાથે અમારા મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ ભાનુશાલી, વિવિધ મહાજનના પ્રમુખો અને સદગુરુ મેડિકલ જે અમારું ત્રીજી પાંખ છે સંસ્થાની ટ્રસ્ટ, તેમના ટ્રસ્ટીઓ આ સર્વેએ તેમનું સન્માન કરેલું હતું. અને આ જે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એમ દર વર્ષે આ પ્રસંગ અત્રે ધામધૂમથી ઉજવાય અને આ WWF કચ્છી બખમલાકડાની પ્રતિયોગિતાથી સમગ્ર પંથકની અંદર એક ભાઈચારાનો સંદેશ જાય એવું સતત સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.